હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ ગાંધીધામ ખાતે ગાંધી માર્કેટની 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે દરેક કચ્છવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવીને એકતા, સમરસતા તથા રાષ્ટ્રપ્રેમનો ભાવના વધુ પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો। ગાંધી માર્કેટથી પ્રારંભ થયેલી રેલીનો મુખ્ય બજારથી ફરી ઝંડા ચોક ખાતે પૂર્ણ થઈ હતી। તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, બીએસએફ તથા હોમગાર્ડના જવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। રેલીને પ્રસ્થાન કરાવતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રીના આગેવાની હેઠળ રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે આપણે આ પણ કાર્યક્રમ અભિયાનમાં રાષ્ટ્રપ્રેમ, ભાઈચારા તથા એકતાની ભાવના સાથે જોડાઈએ। તેમણે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને અભિનંદન પાઠવતા રાષ્ટ્રધ્વજને દરેક ઘર, વાણિજ્ય સંકુલો તથા દરેક ઇમારતો પર લહેરાવવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે મહામૂલી આઝાદી મેળવવા અનેક દેશભક્તોએ બલિદાન આપ્યા છે, ત્યારે સ્વતંત્રતા પર્વનો આ ઉત્સવ દરેક ભારતવાસી માટે મહામૂલો છે। હર ઘર તિરંગા અભિયાન તથા તિરંગા યાત્રાના માધ્યમથી આવનારી પેઢીમાં દેશપ્રેમી ભાવના, સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના વધારો થાય તે હેતુથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તિરંગો આપણી શાન અને જાન છે, ત્યારે આ જ ભાવના સાથે રાષ્ટ્રધ્વજને દરેક ઘર પર લહેરાવવામાં આવે તેવી અપીલ છે। શહેરના મુખ્ય માર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલા છાત્રો, પોલીસ, બીએસએફના તથા હોમગાર્ડના જવાનો, નાગરિકોના દેશભક્તિના નારાઓથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા। આ કાર્યક્રમમાં ગાંધીધામ નગરપતિ શ્રી તેજસ શેઠ, ઉપપ્રમુખ શ્રી દિવ્યાબેન નાથાણી, કારોબારી ચેરમેન શ્રી એકે સિંઘ, એસપી શ્રી સાગર બાગમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિકુંજ પરીખ, અંજાર પ્રાંત અધિકારી શ્રી સુનિલ સોલંકી, આગેવાન શ્રી ધવલ આચાર્ય, મહેશ પુંજ, મહેશ તીર્થાણી, જિલ્લા વહીવટીતંત્રના તમામ શીર્ષ અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ, સર્વશ્રી પદાધિકારીશ્રીઓ, આગેવાનો અને દેશપ્રેમી નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા